જે ગોધરામાં જે રેલવે પોલીસ સ્ટેશન આવેલું છે આમાં ગયા અક્ટોબરમાં જે અમે લોકોએ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિંગરપુલિયા ગેંગના જે સભ્યો છે એમના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે. આમાં જે લેટેસ્ટ આરોપી ખાલિદ ફોસ્કી જે પકડાયેલો હતો એને 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા, જે આજે રિમાન્ડ એના પૂરા થયાથી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલું છે, જેને અહીંયા વડોદરા જેલ ખાતે મોકલવામાં આવેલું છે. આમાં જ્યારે અમે તપાસ કરતા તો તપાસ અધિકારીને એવી વિગતો ધ્યાને આવેલી કે જે આરોપી ખાલિદ ફોસ્કી છે એ 2018 સુધી 4 વાર જે છે પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલું છે ત્યાં ગોધરા કોલોની ખાતે એમના રિશ્તેદારો રહે છે, એમના મળવામાં ગયું હતું. તો વધુ પૂછપરછ કરતાં એવા જાણવા મળ્યું કે એમના રિલેટિવ્સ, એના મધર ફાધર ત્યાં ટ્રેન મારફતે જોધપુરથી અમદાવાદ જે ટ્રેન ચાલતી હતી અટારી બોર્ડરથી, આ ટ્રેનમાં એ લોકો ત્યાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી કરાચી શહેર જતા હતા અને ઘણા બધા જે કપડાં અને ત્યાંથી લઈ જતા હતા. 15 કિલો જેટલી જે સીમા નિર્ધારિત હતી એમાં, અને ત્યાં વેચાણ પણ કરતા હતા. જો એક કમર્શિયલ એક્ટિવિટી જોડે ત્યાંથી પણ માલ સામાન લઈને અહીંયા વેચતા હતા. આ અંગે અમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ એનું કરવામાં આવેલું હતું, જેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાતની અલગ અલગ એજન્સીઓ અને વિગતવાર તપાસ કરવામાં આવેલી હતી. અને હમણાં અમે લોકોએ એના ફાઇનાન્શિયલ નેટવર્ક અથવા કોઈ અન્ય ઇન્ટેલિજન્સ નેટવર્ક જોડે સંકળાયેલું છે અથવા એના સંપર્કમાં કોઈ એવા હોય જે એવા નેટવર્ક સંકળાયેલા હોય એની પણ અમે લોકોએ તપાસ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે.